અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણી જાહેર થતા ભાજપ સક્રિય થયું છે। આજથી 2 દિવસ માટે સેન્સ લેવાની પ્રક્રિયા શરૂ કરાઈ છે। ઉમેદવારો નક્કી કરવા દાવેદારો પાસેથી સેન્સ લેવાની પ્રક્રિયા શરૂ કરાઈ। શહેરમાં જુદા જુદા 6 સ્થળે વિધાનસભા મુજબ સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે। દરિયાપુર વિધાનસભા હેઠળ આવતા શાહપુર, દરિયાપુર, અસારવા, શાહીબાગ વોર્ડ માટે સેન્સ લેવાની પ્રક્રિયા શરૂ કરાઈ છે। શાહીબાગના રાણી સતી મંદિર ખાતે દાવેદારો મોટી સંખ્યામાં ઉમટ્યા। મોટાભાગના કાર્યકરો અને મીડિયા સેલ હોદ્દેદારો નિરીક્ષકોના નામથી અજાણ છે। ત્રિકમ છાંગા, ગીતાબેન રાઠવા, ભરતભાઈ સિંગાડા નિરીક્ષક તરીકે હાજર છે। સેન્સની પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે। અમદાવાદ મહાનગરપાલિકાના 48 વોર્ડની 192 બેઠકો માટે ઉમેદવારો નક્કી કરતા પૂર્વે ભાજપ દ્વારા દાવેદારોની સેન્સ લેવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે। શહેરમાં આજે જુદા જુદા 7 સ્થળો પર વિધાનસભા અંતર્ગત આવતા જે વોર્ડ છે તે દરમિયાન જે દાવેદારો છે કે જે ટિકિટ વાંચુકો છે કે જે ભાજપની ટિકિટ પરથી ચૂંટણી લડવા ઈચ્છે છે તેમને સાંભળવામાં આવી રહ્યા છે। આ પ્રક્રિયા અંતર્ગત આપ જોઈ શકો છો જે દરિયાપુર વિધાનસભા છે તેનામાં આવતા દરિયાપુર, શાહપુર, અસારવા અને શાહીબાગ વોર્ડના જે ટિકિટ વાંચુકો છે તે અહીંયા પહોંચ્યા છે શાહીબાગના રાણી સતી મંદિર ખાતે, કારણ કે અહીંયા પ્રદેશમાંથી 3 નિરીક્ષકો આવ્યા છે અને જે દાવેદારો છે તેમને સાંભળી રહ્યા છે। મહત્વનું છે કે વેજલપુર વિધાનસભાની જેમ અહીંયા દરિયાપુર વિધાનસભામાં પણ ભાજપ પક્ષમાં સંકલનનો અભાવ જોવા મળ્યો છે, કારણ કે જે પ્રમાણે સૂચના મળવી જોઈએ નીચેના કાર્યકરોને સૂચના નથી મળી। જે મીડિયા ટીમના હોદ્દેદારો છે તેમની પાસે પણ માહિતી નથી। એટલે હાલ તો મામલો ધ્યાને આવ્યા બાદ ભાજપ સક્રિય થયું છે અને સમગ્ર પ્રક્રિયામાં એક સૂત્રતા જળવાઈ રહે તે મુજબ તમામ હોદ્દેદારો અને કાર્યકરોને નવા આદેશ આપવામાં આવ્યા છે। એટલે આપ જોઈ શકો છો અહીંયા દરિયાપુર વિધાનસભાના જે 4 વોર્ડ છે તેનામાં દાવેદારો પોતાના ટેકેદારો સાથે પહોંચી રહ્યા છે અને અન્ય સ્થળની સરખામણીમાં કહી શકાય કે અહીંયા સંખ્યા જે છે દાવેદારોની વધુ જોવા મળી રહી છે। એટલે આ પ્રક્રિયા અમદાવાદમાં 2 દિવસ ચાલવાની છે। આજે 7 સ્થળે છે, આવતીકાલે પણ એ જ સ્થળો ઉપર અન્ય વિધાનસભા અને અન્ય વોર્ડ માટે દાવેદારોને સાંભળવામાં આવશે, જે બાદ જે આખો રિપોર્ટ છે તૈયાર કરી અને પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ સમક્ષ મૂકવામાં આવશે, જેના આધારે ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે। કેમેરા પર્સન અમિત મકવાણા સાથે અર્પણ કાયદાવાલા, ઝી મીડિયા, અમદાવાદ।